ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મસ્તક ઉપર મોરપીંછ લગાવે છે, પરંતુ તેની પાછળનું રહસ્ય શું છે ચાલો જાણીએ। ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાન સીતા માતાને ખૂબ તરસ લાગે છે। પ્રભુ શ્રી રામ આજુબાજુ નજર નાખે છે અને પાણી શોધે છે, પરંતુ પાણી ક્યાંય મળતું નથી અને સીતાજીને ખૂબ તરસ લાગે છે। એવામાં ભગવાન શ્રી રામ પ્રભુને પ્રાર્થના કરે છે કે અરે દેવ, મને પાણી ક્યાંક મળે તો ખૂબ સારું। એવામાં એક મોર આવે છે અને મોર પ્રભુ શ્રી રામને કહે છે કે હું ઉડતો ઉડતો એક એક મોરપીંછ મારું તોડી અને રસ્તો બનાવતો જાવ અને તમે એ રસ્તા પાછળ ચાલતા ચાલતા આવો અને પાણી છે તે નજીકમાં જ છે। એવી રીતે મોર ઉડતો ઉડતો જાય છે અને પોતાનું એક એક મોરપીંછ આમ તોડી તોડીને રસ્તો બનાવતો જાય છે। પ્રભુ શ્રી રામ એ રસ્તે ચાલે છે અને ત્યાં જઈ અને જોવે છે તો મોર તો મૃત્યુ પામ્યો છે, કારણ કે મોર પોતાના પીછા અમુક ઋતુ દરમિયાન જ ખેરે છે અને મોર આ બધા પીછા ખેરી નાખે છે, આથી તે મૃત્યુ પામે છે। મોર ઉપર હાથ ફેરવી પ્રભુ વરદાન આપે છે કે જા તું કૃષ્ણ અવતારમાં સદા મારી સાથે રહેજે અને તારા જે ખેરેલા પીછા છે તે હું મારા મસ્તક ઉપર ધારણ કરીશ। અને આથી જ પ્રભુ શ્રી કૃષ્ણ મોરના મોરપીંછ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે। અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો।